હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન ચેપ્ટર નંબર 6 જે છે તમારા સિલેબસ પ્રમાણે ચાલુ કરેલું હતું. આપણી ઇન્સ્ટિટ્યૂટનું અને ડિપાર્ટમેન્ટનું વિઝન મિશન છે, એના વિશે ઓવર વોલ્ટેજ શું છે એના વિશે થોડી બેસિક ઇન્ફોર્મેશન આપી હતી. વોલ્ટેજ સર્જ કેવી રીતે ડિફાઇન થાય છે, તો આપણે ગયા વખતે જ કીધું હતું કે ભાઈ બહુ જ ઓછા સમયમાં સડનલી વોલ્ટેજના મેગ્નિટ્યુડમાં બહુ મોટો વધારો થાય તો પાવર સિસ્ટમની ભાષામાં એને વોલ્ટેજ સર્જ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સમયગાળો છે એ થોડાક માઇક્રો સેકન્ડ્સની રેન્જમાં હોય છે. આ વોલ્ટેજ સર્જનું આપણું એક વેવશેપ જે છે એના વિશે આપણે વાતચીત કરેલી હતી. કયા કારણથી સિસ્ટમમાં ઓવર વોલ્ટેજીસ આવી રહ્યા છે, એના એક્સટર્નલ અને ઇન્ટરનલ કોઝિસ જોયા હતા. એક્સટર્નલ કોઝિસમાં આપણે લાઇટનિંગ સ્ટ્રોક્સ વિશે વાતચીત કરેલી હતી અને ઇન્ટરનલ કોઝિસમાં આપણે સ્વિચિંગ સર્જ, આર્કિંગ ગ્રાઉન્ડ અને રેઝોનન્સ ફેનોમેના માટેની વાતચીત કરેલી હતી. આ લાઇટનિંગ સ્ટ્રોક્સની અંદરમાં આપણે એ ટાઈપ અને બી ટાઈપના લાઇટનિંગ સ્ટ્રોક્સથી કેવી રીતે અસર થાય છે એના વિશેની વાતચીત કરેલી હતી. અને ત્યારે કરંટનું મેગ્નિટ્યુડ શું હોય છે અને કરંટ ક્લાઉડથી લઈને અર્થ સુધી કેવી રીતે કન્ડક્ટિંગ પાથ પૂરો કરે છે એના વિશે થોડી માહિતી મેળવેલી હતી. આ લાઇટનિંગ સ્ટ્રોક ટ્રાન્સમિશન લાઇન ઉપર આવે તો એ ટ્રાવેલિંગ વેવ્સ પ્રોડ્યુસ કરે છે, એના વિશે થોડી આપણે વાતચીત કરેલી હતી. પછી આપણે ઇન્ટરનલ કોઝિસ જે છે, જે સ્વિચિંગ સર્જિસ છે, આર્કિંગ ગ્રાઉન્ડ છે, રેઝોનન્સ છે, એના વિશે માહિતી મેળવેલી હતી. આ સ્વિચિંગ સર્જિસ જે છે એની અંદર આપણે જોયું હતું કે ભાઈ અનલોડેડ ટ્રાન્સમિશન લાઇનને સ્વિચ ઓન કરીએ ત્યારે જે પ્રોબ્લેમ થતા હોય એના વિશે વાતચીત કરી હતી. લોડેડ ટ્રાન્સમિશન લાઇનને ઓન ઓફ કરીએ છીએ એટલે કે સ્વિચ ઓન સ્વિચ ઓફ કરીએ છીએ, બ્રેકરનું કન્ટિન્યુઅસ ઓપરેશન લઈએ છીએ તો એના લીધે કયા પ્રકારના સર્જિસ ઉત્પન્ન થાય છે, ઓવર વોલ્ટેજીસ આવે છે એ વાતચીત કરી હતી. ત્યારબાદ આપણે કરંટ ચોપિંગ વિશે વાતચીત કરી હતી, જે આપણા એસી સર્કિટ બ્રેકરની અંદરમાં એર બ્લાસ્ટ પ્રકારના સર્કિટ બ્રેકરની અંદર જોવા મળે છે. ત્યારબાદ આપણે ઓટો રિક્લોઝિંગ કરવાના લીધે કે ભાઈ સર્કિટ બ્રેકરના મેકિંગ બ્રેકિંગ ઓપરેશનના કારણે બી જે સ્વિચિંગ સર્જિસ પ્રોડ્યુસ થાય છે એના વિશે વાતચીત કરી હતી. આર્કિંગ ગ્રાઉન્ડ વિશે માહિતી મેળવેલી હતી, રેઝોનન્સ વિશે માહિતી મેળવેલી હતી. તો આ પ્રકારના એક્સટર્નલ અને ઇન્ટરનલ કોઝિસ વિશે આપણે વાતચીત કરેલી હતી ગયા લેક્ચરમાં. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ એની ઇફેક્ટ શું આવે છે, કે ભાઈ ડાયરેક્ટ સ્ટ્રોક હોય તો અને ટ્રાવેલિંગ વેવ હોય તો એના બંનેથી જે ઇફેક્ટ આવે છે ઓવર વોલ્ટેજની એના વિશે આપણે વાતચીત કરેલી હતી. એના અગેન્સ્ટમાં આપણે પ્રોટેક્શન લેવું હોય તો પ્રોટેક્શન કઈ રીતે લઈ શકાય, તો એમાં આપણે જોયું તો અર્થ સ્ક્રીનની મદદથી પ્રોટેક્શન લઈ શકાય છે, અથવા તો ટ્રાન્સમિશન લાઇનની ઉપર ગ્રાઉન્ડ વાયર લઈ જવામાં આવે છે. જે ગ્રાઉન્ડ વાયર દોડે છે એ ગ્રાઉન્ડ વાયરની મદદથી બી પ્રોટેક્શન આપવામાં આવે છે. અર્થ સ્ક્રીનની મદદથી કેવી રીતે પ્રોટેક્શન અપાય છે એના વિશે વાતચીત કરી હતી. ગ્રાઉન્ડ વાયરની વિશે વાતચીત કરેલી હતી. ત્યારબાદ આપણે એક અલગ ટર્મ જોઈ હતી જેને કહેવાય એંગલ ઓફ પ્રોટેક્શન, જે આપણે ડિફાઇન કર્યો હતો અને ડિઝાઇન પેરામીટર પ્રમાણે આપણે કીધું હતું કે ભાઈ આ એંગલ 30 ડિગ્રી કરતાં વધારે હોવો જોઈએ નહીં. એ કેવી રીતે ડિસાઇડ થાય છે, કેવી રીતે ડિફાઇન થાય છે, બધું ગયા લેક્ચરમાં આપણે જોયું હતું. એના એડવાન્ટેજીસ શું છે, એના ડિસએડવાન્ટેજીસ શું છે એના વિશે વાતચીત કરી હતી. પછી ટ્રાવેલિંગ વેવની અગેન્સ્ટમાં પ્રોટેક્શન કેવી રીતે આપવાનું છે ને ત્યારથી આજે જે ભણવાનું ચાલુ કરવાનું છે એ જોઈશું. તો આપણે જે વાત કરી હતી કે ભાઈ ટ્રાવેલિંગ વેવ્સ પ્રોડ્યુસ થઈ રહ્યા છે જ્યારે લાઇટનિંગ સ્ટ્રોક કાં તો સ્વિચિંગ સર્જ જે પ્રોડ્યુસ થઈ રહ્યા છે એના લીધે ટ્રાવેલિંગ વેવ્સ આપણી ટ્રાન્સમિશન લાઇન પર આવે છે અને એ પોઈન્ટ ઉપરથી ટ્રાન્સમિશન લાઇનની બે બાજુ એટલે કે પોઈન્ટ જ્યાં આગળ આવે છે લાઇટનિંગ સ્ટ્રોક ત્યાંથી લઈને જમણી બાજુ અને એ પોઈન્ટથી ડાબી બાજુ બંને બાજુ તમારી ટ્રાન્સમિશન લાઇનની ઉપર ટ્રાવેલિંગ વેવ્સ પ્રોડ્યુસ થઈ છે, જેના લીધે ત્યાં આગળ ઓવર વોલ્ટેજ દેખાય છે. એ સર્જના લીધે ત્યાં આગળ ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટની અસર થાય છે. આમાં જો કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન ના આપવામાં આવે તો આગળ જતા સિસ્ટમને બહુ મોટું ડેમેજ થઈ શકે છે. અને એ ડેમેજને અટકાવવા માટે જ આપણે ટ્રાવેલિંગ વેવ્સના અગેન્સ્ટમાં બી પ્રોટેક્શન આપીએ છીએ. હવે આવું થતું હોય છે ત્યારે શું થાય છે કે ભાઈ જ્યારે આવું થાય છે ત્યારે જે એના પીક વોલ્ટેજ હોય છે એ ઉત્પન્ન થાય છે. કેમ કે ત્યાં આગળ જે લાઇટનિંગ સ્ટ્રાઇક થયું છે એના લીધે જે ફ્લેશ ઓવર થાય છે તો વાઇન્ડિંગ અથવા તો ઇક્વિપમેન્ટ અથવા તો એનું ઇન્સ્યુલેશન આને ડેમેજ થવાના ચાન્સીસ છે. આમાં એવું બી થાય કે ભાઈ જે આ ઇન્ટરનલ ફ્લેશ ઓવર થાય છે એના લીધે વાઇન્ડિંગ અને વાઇન્ડિંગના એક ટર્ન અને બીજા ટર્ન વચ્ચે જે ઇન્સ્યુલેશન મૂકેલું હોય છે એ ડેમેજ થાય છે.
કેમ કે તમે જોતા હશો તો રાઇઝ ટાઈમ બહુ જ સડન છે, 1 માઇક્રોસેકન્ડ અથવા તો 1.2 માઇક્રોસેકન્ડ, એટલે 1 થી લઈને 5 માઇક્રોસેકન્ડમાં વોલ્ટેજ એના પીક સુધી પહોંચી જાય છે અને આ પીક વોલ્ટેજનું મેગ્નિટ્યુડ 1000 કેવી સુધી જઈ શકે છે. તો આ ઇન્સ્યુલેશન એ સહન કરી શકે એમ નથી. તો ઇન્સ્યુલેશનમાં પંક્ચર થાય અથવા તો ડેમેજ થઈ શકે છે, જેના લીધે વાઇન્ડિંગમાં ઇન્ટરટર્ન શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ હોય છે. આ ફ્લેશ ઓવરના કારણે જે તમારા એક્સટર્નલ ટર્મિનલ હોય છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના, જે તમારા બુશિંગ્સની જોડે કનેક્ટેડ હોય છે, તેના ઉપર બી ડેમેજ થાય છે અને નોન કન્ડક્ટિંગ પાર્ટ જે છે એ કન્ડક્ટિંગ થઈ શકે છે, જેના લીધે ત્યાં આગળ ઓપરેટિંગ પર્સનલ્સને પણ એના લીધે ડેમેજ થતું હોય અથવા તો નુકસાન થાય અથવા તો કરંટ અથવા તો શોક લાગે છે, જેના લીધે એની જાનહાનિ પણ થઈ શકે છે. આપણે જોયું તો કે ભાઈ અમુક વાર એવું થાય છે કે આ સ્ટીપ વેવ ફ્રન્ટ જે આવે છે, જે રાઇઝ ટાઈમ પર આ ઓવર વોલ્ટેજનો, ત્યારે અમુક વાર તમારી પાવર ફ્રીક્વન્સી એની જોડે મેચ ના થતી હોય, પણ જે તમારા હાઈ ફ્રીક્વન્સી જે એના હાર્મોનિક્સ છે એના લીધે એ ઓવરલેપ થઈને મેચ થતા હશે તો રેઝોનન્સ કન્ડિશન પ્રોડ્યુસ કરે છે અને આ રેઝોનન્સના કારણે તમારા હાઈ ફ્રીક્વન્સીના ઓસિલેશન્સ પ્રોડ્યુસ થાય છે, જે તમારા ઇલેક્ટ્રિકલ એપરેટસના વર્કિંગ માટે નુકસાનકારક છે. એટલા માટે જ આપણે ટ્રાવેલિંગ વેવ્સની અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપીએ છીએ. તો આ બધા કારણોના લીધે તમને એ તો ખબર પડી કે ભાઈ સાહેબ ટ્રાવેલિંગ વેવ્સની અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપવું પડશે. તો એ પ્રોટેક્શન આપવા માટે તમારી પાસે કયા ડિવાઇસ છે? તો જે ડિવાઇસ આવા લાઇટનિંગ માટે પ્રોટેક્શન આપે છે એને કહેવાય છે લાઇટનિંગ એરેસ્ટર અથવા તો સર્જ ડાયવર્ટર. એને કહેવાય છે લાઇટનિંગ એરેસ્ટર અથવા તો સર્જ ડાયવર્ટર. આ લાઇટનિંગ એરેસ્ટર જે છે લાઇનમાં એવી જગ્યાએ મૂકવામાં આવે છે, સબસ્ટેશનમાં એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી કરીને લાઇન અને અર્થની વચમાં જોઈતું તમારે આઇસોલેશન મળી શકે અને જેવો લાઇટનિંગ સ્ટ્રોક આવે એ સીધો અર્થ થઈ શકે. તમે જોતા છો સબસ્ટેશનની શરૂઆતમાં અને એન્ડમાં બંને બાજુએ લાઇટનિંગ એરેસ્ટર્સ મૂકેલા હોય છે. એ આ લાઇટનિંગ એરેસ્ટર આવા જ હોય છે. લાઇટનિંગ એરેસ્ટરમાં તમે જોતા હશો ને તો ભાઈ જો આ બેની વચમાં એક નાનકડી એર ગેપ છે, એટલે કે નોર્મલ કન્ડિશનમાં જે પાવર ફ્રીક્વન્સીનો કરંટ જતો હશે અથવા તો વેવફોર્મ હશે તે ટાઈમ દરમિયાન જે પાવર ફ્લો થશે ત્યારે આ કન્ડક્ટ થતું નથી. આ કન્ડક્ટ થવા માટે એને સફિશિયન્ટલી હાઈ અમાઉન્ટનો ઓવર વોલ્ટેજ જોઈશે, જ્યારે આ બંનેની વચવાળી જે એર ગેપ છે એ કન્ડક્ટ થશે, એટલે કે એનું બ્રેકડાઉન થશે. એની સાથે સિરીઝમાં નોન લિનિયર રેઝિસ્ટન્સ લગાડેલો હોય છે, જેને કહેવાય છે મેટલ ઓક્સાઇડ વેરિસ્ટર્સ, MOV તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જ્યારે આવો લાઇટનિંગ સર્જ અથવા તો સ્વિચિંગ સર્જ આવે છે ત્યારે આ વચ્ચેની એર ગેપ જે છે એ કન્ડક્ટ થઈ જાય છે અને એની વચ્ચે એક આર્ક પ્રોડ્યુસ થાય છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે આર્ક એ પ્યોરલી કન્ડક્ટિવ એટલે હાઈલી કન્ડક્ટિવ મીડિયમ છે, એટલે જેટલો બી વધારાનો વોલ્ટેજ આવતો હશે સિસ્ટમમાં સર્જના લીધે બધું સીધું અહીંયાથી ગ્રાઉન્ડ થઈ જશે, કેમ કે એ ટાઈમ દરમિયાન અહીંયા આગળથી નોન લિનિયર રેઝિસ્ટર જે આખો આ પાર્ટ છે એ એકદમ લો રેઝિસ્ટિવ પાથ પ્રોડ્યુસ કરશે અને કરંટની એક ટેન્ડન્સી હોય કે હંમેશા લો રેઝિસ્ટિવ પાથ ફોલો કરે અને એટલે જ એ તમારો જે વધારાનો કરંટ છે સીધો આ પાર્ટથી જમીનમાં જતો રહેશે. અહીંયા તમે જોતા હશો કે સર્જનો જે પાથ મેઇન હતો એની જગ્યાએ તમે એનો પાથ બદલી નાખ્યો, એટલે આને અમુક વાર સર્જ ડાયવર્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમારો મેઇન વેવફોર્મ છે અને આ પોઈન્ટ ઉપર જે તમારું ઇનિશિયલ પીક આવે છે તે પોઈન્ટ પર તમારી આ એર જે છે આ બેની વચ્ચેની એર ગેપ એનું બ્રેકડાઉન થાય છે અને એટલે એ કન્ડક્ટ થઈ જાય છે, ત્યાં આગળ આર્ક પ્રોડ્યુસ થશે. એટલે તમે જો છો કે જે તમારા ડાયવર્ટર જે છે લો ઇમ્પિડન્સ પાથ આપે છે અને એના લીધે વધારાનો બધો ચાર્જ એ સીધો એ લાઇનથી સીધો ગ્રાઉન્ડ થઈ જાય છે. તમે જોયું કે ભાઈ સર્જ ડાયવર્ટરનું કામ શું છે કે એ લો ઇમ્પિડન્સ પાથ આપે છે કોને? જ્યારે ટ્રાવેલિંગ વેવ્સ એટલે કે તમારા સર્જ આવે છે ત્યારે. નોર્મલ કન્ડિશનમાં એ ત્યાં આગળ નોન કન્ડક્ટિંગ રહેશે, કેમ કે એર ગેપ જે છે એ એર જે તમારી હવા છે એનું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 30 કિલોવોલ્ટ પર સેન્ટીમીટર છે, તો એનું બ્રેકડાઉન નોર્મલ વોલ્ટેજ ઉપર થતું નથી. તો સર્જ ડાયવર્ટરનું કામ એ છે કે લો ઇમ્પિડન્સ પાથ આપવાનું ક્યારે? જ્યારે આવા ઓવર વોલ્ટેજના સર્જ આવતા હોય ત્યારે. નોર્મલ કન્ડિશનમાં એને કન્ડક્ટ થવાનું છે નહીં.
તો એ જ એની કેરેક્ટરિસ્ટિકનો એક ભાગ છે. જો નો કરંટ શુડ ફ્લો થ્રુ ધી ડાયવર્ટર ઇન નોર્મલ હેલ્ધી કન્ડિશન, એટલે કે નોર્મલ કન્ડિશનની અંદરમાં ત્યાંથી કોઈ જાતનો કરંટ પસાર થતો નથી. અને જ્યારે ઓવર વોલ્ટેજના સર્જ આવે છે ત્યારે ત્યાં આગળથી ઇઝી પાથ મળે છે, એટલે કે કન્ડક્ટ થઈ જાય છે. લો ઇમ્પિડન્સ પાથ એટલે કે બધો વોલ્ટેજ જે વધારાનો છે અથવા તો જે કરંટ છે સીધો અર્થ થઈ જાય છે અને સિસ્ટમને નુકસાન થતું નથી. આ સર્જ ડાયવર્ટર જે છે એ સમય દરમિયાનમાં જે ડિસ્ચાર્જ થતું હોય એ ડિસ્ચાર્જના જે કરંટની વેલ્યુ જે છે એને બી સહન કરી શકવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ. બીજું કે જ્યારે આ ઓપરેશન ચાલતું ત્યારે કોઈ પણ પ્રકારના સેકન્ડરી ટ્રાન્ઝિયન્ટ ઉત્પન્ન થવા જોઈએ નહીં. અને આ સર્જ ડાયવર્ટર જે છે એ નોર્મલ વર્કિંગમાં હોય જે પહેલાં હોય ત્યારે, અને જેવો ટ્રાન્ઝિયન્ટ સપ્રેસ થઈ જશે એટલે કે જમીનમાં સર્જ એ તમારો ગ્રાઉન્ડ થઈ જશે ત્યારે પાછો એ પોતાની નોર્મલ કન્ડિશનમાં જતો રહેશે, એટલે કે પાછો એ નોન કન્ડક્ટિંગ સ્ટેટમાં આવી જશે. તો આ કેરેક્ટરિસ્ટિક એ તમારા સર્જ ડાયવર્ટરમાં હોવી જોઈએ. પરીક્ષામાં ઘણીવાર આ તમને પૂછાય છે કે ભાઈ રાઇટ ડાઉન ધી કેરેક્ટરિસ્ટિક્સ અસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક ઓફ અ સર્જ ડાયવર્ટર, એટલે કે સર્જ ડાયવર્ટરની જરૂરિયાતો લખો. ત્યારે તમારે આ 5 મુદ્દા યાદ રાખીને લખવાના હોય છે. 1 કે 2 માર્ક્સના શરૂઆતના MCQમાં પૂછવામાં આવે છે. ઇમ્પલ્સ રેશિયો શોધવાનો હોય છે. તો ઇમ્પલ્સ રેશિયો કેવી રીતે શોધાય છે? તો એવું કહે છે કે ભાઈ જે સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશનનો વોલ્ટેજ વેવફોર્મ આવે છે એના લીધે જે બ્રેકડાઉન થાય છે અને 50 હર્ટ્ઝનો વોલ્ટેજ વેવ આવે છે એના વચ્ચે એનાથી જે બ્રેકડાઉન થાય બંનેનો જે રેશિયો કાઢવામાં આવે છે જેને ઇમ્પલ્સ રેશિયો કહેવામાં આવે છે. સારામાં સારા લાઇટનિંગ અરેસ્ટર્સ માટે આ રેશિયો જેટલો યુનિટી હોય અથવા તો યુનિટીની નજીક હોય એટલો વધારે સારો. જો લખેલું બી છે ઇફ ધ ઇમ્પલ્સ રેશિયો ઇઝ યુનિટી એટલે કે 1 હોય, ઇટ મીન્સ ધેટ ધ લાઇટનિંગ અરેસ્ટર વિલ બી એબલ ટુ ડાયવર્ટ ધ વેવ ઓફ એની ટાઈમ ડ્યુરેશન, એટલે કે જો નોર્મલ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના બી વોલ્ટેજ ઓવર વોલ્ટેજ હશે તો બી એને ડાયવર્ટ કરી શકશે અને સિસ્ટમને નુકસાન થતું અટકાવશે. એટલે સારામાં સારા લાઇટનિંગ એરેસ્ટર માટે તમારો આ ઇમ્પલ્સ રેશિયો યુનિટી હોવો જોઈએ. તો સાહેબ હવે લાઇટનિંગ એરેસ્ટર કયા પ્રકારના હોઈ શકે? તો આગળનો ટોપિક છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લાઇટનિંગ એરેસ્ટર. આપણી પાસે આ 8 પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર છે, જેમાં રોડ ગેપ હોઈ શકે, સ્ફિયર ગેપ હોઈ શકે, હોર્ન ગેપ, મલ્ટી ગેપ, એક્સપલ્શન ટાઈપ અરેસ્ટર જેને પ્રોટેક્ટર ટ્યુબ ટાઈપનો લાઇટનિંગ એરેસ્ટર કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોલાઇટિક ટાઈપ અરેસ્ટર, લીડ ઓક્સાઇડ ટાઈપ અરેસ્ટર અને થાઇરાઇડ ટાઈપ અરેસ્ટર અથવા તો વાલ ટાઈપ અરેસ્ટર આ મુખ્યત્વે વપરાય છે. જેમાં સૌથી સિમ્પલ અને સૌથી સાદું છે એ તમારું રોડ ગેપ એરેસ્ટર છે. જો અહીંયા આગળ તમારો રોડ ગેપ લાઇટનિંગ એરેસ્ટર મૂકવામાં આવેલો છે. ઉપરથી આ જે જઈ રહી છે એ તમારી ટ્રાન્સમિશન લાઇન જઈ રહી છે, જે તમારા RY અથવા તો B ફેઝની જે બી લાઇન છે એની વાત ચાલી રહી છે. આ એની ઇન્સ્યુલેશન ડિસ્ક મૂકેલી છે, જે તમારી આ બુશિંગ્સ મૂકેલી છે. તો એના ઉપરના ભાગથી અને નીચેના ભાગથી કાટખૂણાની ઉપર નીકળે એવી રીતે 2 રોડ લગાડેલા છે. જો તમને દેખાય છે 2 રોડ લગાડેલા છે. આ રોડ જે છે 15 mm ડાયામીટરના છે અને કાટખૂણા ઉપર એને બેન્ડ કરેલા છે અને એવી રીતે મૂકવામાં આવે છે જેથી કરીને બેની વચમાં થોડી ગેપ રહેતી હોય, એટલે કે તમે એક એર ગેપ ફોર્મ કરો છો જે નોર્મલ કન્ડિશનમાં કન્ડક્ટ થશે નહીં. ઓકે, એક છેડો જે છે ઉપર લાઇન કન્ડક્ટર સાથે કનેક્ટેડ છે અને બીજો છેડો જે છે નીચે ગ્રાઉન્ડ વાયર સાથે એટલે કે ગ્રાઉન્ડ કન્ડક્ટર ગ્રાઉન્ડ પાર્ટ સાથે કનેક્ટેડ રહેશે. આ બેની વચનું ડિસ્ટન્સ P એ એવી રીતે સેટ કરવામાં આવે છે જેથી કરીને જ્યારે બી આવો વેવફોર્મ આવતો હશે અથવા સર્જ આવતો હશે તો એની અસર આ ઇન્સ્યુલેટરની બુશિંગ ઉપર થાય નહીં. એટલે એનું ડિસ્ટન્સ એ 1/3 પાર્ટ કરતાં પણ વધારે રાખવામાં આવે છે જેથી કરીને પેલું આની જે બી એડવર્સ ઇફેક્ટ હોય, જે આર્ક હોય એ બુશિંગ્સની ઉપર ટ્રાન્સફોર્મ થાય નહીં. આ જે લંબાઈ હોય છે ગેપની એવી રીતે સેટ કરવામાં આવે છે કે ભાઈ જ્યારે આવું બ્રેકડાઉન થાય ત્યારે 80% સ્પાર્ક ઓવર વોલ્ટેજનો જે છે એ સીધો જમીનમાં જતો રહે અને એનું જે સ્ટીપ વેવફ્રન્ટ જે શરૂઆતનો સમય જે છે ને એ ક્યાંય તમારું ઇન્સ્યુલેટરની ડિસ્ક ઉપર આવે નહીં, એટલે કે એને ડેમેજ કરે નહીં. બહુ સિમ્પલ પ્રકારની રચના છે આની અંદર. આના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોવાના છે. તો સૌથી પહેલો એડવાન્ટેજ કે ભાઈ સિમ્પલ કન્સ્ટ્રક્શન છે અને ખર્ચો બહુ ઓછો છે, કેમ કે આમાં ખાલી તમારે 2 એક્સ્ટ્રા રોડ જ લેવાના છે. જો
આ તમારા રોડ ગેપ ટાઈપના એરેસ્ટર માટે ખાલી તમે એક્સ્ટ્રા 2 રોડ જ લઈ રહ્યા છો, એક્સ્ટ્રા બીજો કશો ખર્ચો છે નહીં. એના ડિસએડવાન્ટેજ શું છે? તો એવું કહે છે કે ભાઈ એનો ડિસએડવાન્ટેજ છે કે ભાઈ આર્ક જે છે એ બહુ લાંબા સમય સુધી રહે છે. ઇવન કે સર્જ સપ્રેસ થઈ જાય છે અને એના નોર્મલ વોલ્ટેજ આવી જાય તો બી એ તમારો આર્ક રહે છે, જેના લીધે શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે સિસ્ટમમાં. બને કે સાહેબ અમુક વાર એ ઓવર વોલ્ટેજ સર્જનું મેગ્નિટ્યુડ જ એટલું બધું વધારે હોય કે આ તમારા મેટલના જે રોડ તમે લગાડે છે પીગળી જાય છે, કેમ કે એ ટાઈમે હીટ એટલી બધી પ્રોડ્યુસ થતી હશે I²R/T પ્રમાણે એટલી હીટ પ્રોડ્યુસ થતી હશે જેના લીધે એ રોડ ડેમેજ થઈ શકે છે, મેલ્ટ થઈ શકે છે. આજુબાજુની વાતાવરણની સીધી અસર એના કામકાજ ઉપર થશે, એટલે કે હવામાનનો ભેજ હોય, તાપમાન હોય, વાતાવરણની આજુબાજુ ધૂળની ડમરીઓ ઉડતી હોય એટલે એ ધૂળના અંતે બધા રચકણો એના ઉપર લાગતા હશે. તો આ બધાની ઇફેક્ટ એના વર્કિંગ ઉપર થતી હોય છે. ઇવન જ્યારે એના ઉપર કયા પ્રકારનો સર્જ આવી રહ્યો છે એની પોલારિટીની ઇફેક્ટ બી આ એરેસ્ટર ઉપર થતી હોય છે. આ બધા કારણોના લીધે આ પ્રકારનો લાઇટનિંગ એરેસ્ટર ફક્ત ને ફક્ત બેકઅપ પ્રોટેક્શન માટે જ યુઝ કરવામાં આવે છે. લાઇટનિંગ એરેસ્ટર જે આ રોડ ગેપ પ્રકારના છે એ ફક્ત ને ફક્ત બેકઅપ પ્રકારના પ્રોટેક્શનમાં ઉપયોગી છે. આ ડિસએડવાન્ટેજને થોડા ઓવરકમ કરવા માટે આપણે ગયા સ્ફિયર ગેપ લાઇટનિંગ એરેસ્ટર ઉપર. જેવું અહીંયા ટ્રાન્સફોર્મરની આ વાઇન્ડિંગ હતી એની બુશિંગ્સ જે ઉપર હતી એની સાથે તમે આ કનેક્ટ કરેલું હતું, એવી જ રીતે અહીંયા આગળ જો આ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી છે અને એની સેકન્ડરી છે, જેમાં તમે 2 મેટલના સ્ફિયર લગાડ્યા છે. એ અને બી એ તમારા 2 મેટલના સ્ફિયર, જેવું ત્યાં આગળ તમે રોડ ગેપ બનાવી દીના 2 મેટલના રોડ કનેક્ટ કર્યા હતા એની જગ્યા ઉપર અહીંયા સ્ફિયર કનેક્ટ કરેલા છે. એક ચોક કોઇલ અહીંયા આગળ કનેક્ટ કરવામાં આવે છે બી ફેઝની અંદરમાં, ટ્રાન્સફોર્મરના બી ફેઝની વચમાં અને સ્ફિયર એ ની વચ્ચે, એટલે વાઇન્ડિંગ ઓફ બી ફેઝ અને સ્ફિયર ઓફ એ બેની વચમાં તમે ચોક કોઇલ લગાડી છે, જેથી કરીને તમારા ઓવર વોલ્ટેજનો સર્જ જે છે એ વાઇન્ડિંગમાં રિફ્લેક્ટ થઈને આગળ જાય નહીં. આ સર્જ જ્યારે બી થતા હશે ત્યારે એના નોર્મલ વર્કિંગ વોલ્ટેજ કરતાં બહુ જ વધારે વોલ્ટેજ એની અક્રોસમાં જતા હોય છે, જેના કારણે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન ડેમેજ થઈ શકે છે. એ પ્રોબ્લેમના નુકસાનથી બચવા માટે જ આપણે આ ચોક કોઇલ અહીંયા લગાડી છે, જેથી આ સર્જ અહીંથી અહીંયા ટ્રાન્સફોર્મ થાય નહીં રિફ્લેક્શનની અસર હેઠળ. જ્યારે નોર્મલ વોલ્ટેજ થતા હશે ત્યારે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું ડિસ્ચાર્જ થતું નથી, એટલે આ બંને સ્ફિયર વચ્ચેની જે એર ગેપ છે એ કન્ડક્ટ થતી નથી, અને એ કન્ડક્ટ થાય નહીં તો સમજવાનું કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના ઓવર વોલ્ટેજ આવેલા નથી. જ્યારે એની વચ્ચે આવો આર્ક પ્રોડ્યુસ થશે એનો મતલબ કે 2 વચ્ચેની એર ગેપ જે હતી, તમે જે એ અને બી સ્ફિયર વચ્ચે એર ગેપ બનાવેલી હતી એ એર ગેપ જે છે એ કન્ડક્ટ થઈ ગઈ, જેના લીધે ત્યાં આગળ ફ્લેશ ઓવર થાય છે અને એ મીડિયમ તમારું કન્ડક્ટ થાય છે. આ જેમ જેમ આર્ક તમારો વધતો જાય એમ તમને ખબર છે કે ભાઈ આર્ક જે છે એ તમારો નોર્મલ વોલ્ટેજ પર બી કન્ટિન્યુ રહેશે, અને જેટલો આર્ક હશે એ કન્ડક્ટિંગ છે, હાઈલી કન્ડક્ટિંગ મીડિયમ છે, તો એ ત્યાં આગળથી કરંટને ઇઝી પાથ આપતો જશે, આના લીધે ત્યાંથી જ કરંટ ફ્લો થયા કરશે. ત્યાં આગળ I²R/T પ્રમાણે તમે જોશો તો હીટ પ્રોડ્યુસ થશે. આ હીટ બી જે છે એ નોર્મલ તમારી જે જરૂર હશે એના કરતાં વધારે હીટ પ્રોડ્યુસ થશે, જેના લીધે સિસ્ટમને ડેમેજ થઈ શકે છે. આ વોલ્ટેજ જે છે એ વધ્યા છે જે ઓવર વોલ્ટેજના કારણે, ત્યાં આગળ તમે જરૂર નહીં હોય તો બી તમારું સર્કિટ બ્રેકરને ટ્રીપ કરતું રહેશે, જે આપણે જરૂરી નથી, અનડિઝાયર્ડ ઓપરેશન દેખાય છે. તો સ્ફિયર ગેપ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર વાપરવામાં બી થોડીક તો મુશ્કેલી જણાય છે. તો એના ફાયદા શું ને ગેરફાયદા શું એના વિશે બી વાતચીત કરી લઈએ. આપણે જોઈએ કે ભાઈ આ સ્ફિયર ગેપ પ્રમાણે જે છે એ સ્ફિયર ગેપ લાઇટનિંગ એરેસ્ટર વાપરવામાં બી આપણે બહુ એક્સ્ટ્રા ખર્ચો તો કરવાનો છે નહીં. તમે 2 સ્ફિયર્સ લગાડેલા છે, એક ચોક કોઇલ લગાડી છે ટ્રાન્સફોર્મરની એક વાઇન્ડિંગ સાથે થઈને. ઇમ્પલ્સ રેશિયો જે છે યુનિટીની નજીક છે, જે એની ડિઝાયરેબલ કન્ડિશન છે, તો એ તો તમારા માટે બેનિફિટ વસ્તુ જ છે. આની લિમિટેશન શું છે? આની લિમિટેશન એ છે કે જે આર્ક પ્રોડ્યુસ થયો છે એ એની મેતે ક્યાંય ક્વેન્ચ થશે નહીં, એટલે કે ઉલવાશે નહીં. એ આર્કને ક્વેન્ચ કરવા માટે તમારે સર્કિટ બ્રેકરનું ટ્રિપિંગ ઓપરેશન જોઈશે જ.
એટલે કે ડિઝાયરેબલ નથી, તે છતાં બી તમારે સર્કિટ બ્રેકર એકવાર ઓપન કરવું જ પડશે અને સપ્લાયથી ડિસ્કનેક્ટ કરવું જ પડશે. તો એના અક્રોસ જે બી વોલ્ટેજ જનરેટ થતો હશે એ વોલ્ટેજને તમે અથવા તો જે કરંટનો પાથ જઈ રહ્યો છે કરંટના પાથને આપણે બ્રેક કરવો પડશે. તો ને તો જ તમારો આર્ક ક્વેન્ચ થશે, એટલે કે ઓલવાઈ જશે, બાકી એ થશે નહીં. એટલે તો કે છે કે ભાઈ આના જગ્યાએ જરૂર નથી તો બી તમારે આના ઇન્ટરપ્શન માટે જે સર્કિટ બ્રેકરનું ઓપનિંગ કરવું પડે છે એ ડિઝાયરેબલ નથી પણ એ જરૂરી જ છે અને કરવું જ પડશે. તો આ એક બહુ મોટો ડિસએડવાન્ટેજ છે સ્ફિયર ગેપ લાઇટનિંગ એરેસ્ટર વાપરવામાં. આ પ્રોબ્લેમથી હજી બી આગળ જઈએ, જેમ જેમ વસ્તુ વધારે તકલીફ ઉત્પન્ન થતી હોય તકલીફને દૂર કરવા માટે જ ઇનોવેશન્સ તરફ આપણે આગળ વધતા આવીએ છીએ. તો ત્રીજા પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર હવે ભણીશું, જે છે હોર્ન ગેપ ટાઈપ લાઇટનિંગ એરેસ્ટર. આ હોર્ન ગેપ ટાઈપ લાઇટનિંગ એરેસ્ટરની અંદરમાં પેલા ગાય કે ભેંસના શિંગડા આકારના જે દેખાય છે એ શિંગડા આકારના મેટલના રોડ યુઝ કરવામાં આવે છે, એટલે જ એનું નામ હોર્ન ગેપ લાઇટનિંગ એરેસ્ટર છે. એમાં એક જે છે તમારા લાઇન સાથે કનેક્ટેડ હોય છે અને બીજો જે છે અર્થ સાથે કનેક્ટેડ હોય છે અને બંનેની વચમાં એર ગેપ પ્રોડ્યુસ થયેલી હોય છે, એટલે કે એર ગેપ હોય છે જે એકબીજા સાથે ડાયરેક્ટ કનેક્ટેડ નથી, એટલે વચ્ચે એર ગેપ રહેશે જ રહેશે. આ હોર્ન્સ જે છે એ પોર્સેલિનના ઇન્સ્યુલેટર્સ એના ઉપર માઉન્ટ કરેલા છે, એની ઉપર માઉન્ટ કરેલા છે. તો નોર્મલ કન્ડિશનમાં જ્યારે કોઈ બી આર્ક પ્રોડ્યુસ થતો નથી તો બેની વચમાંની જે એર છે એ કન્ડક્ટ થશે નહીં, તો ત્યારે ત્યાં આગળથી કોઈ પણ પ્રકારનો આર્ક પ્રોડ્યુસ થશે નહીં કે કોઈ બી કરંટનો પાથ મળશે નહીં. પણ જ્યારે આવા લાઇટનિંગ સ્ટ્રોક્સ થાય છે ત્યારે એ બેની વચવાળી જે એર ગેપ જે છે એ કન્ડક્ટ થશે ને બેની વચમાં આર્ક પ્રોડ્યુસ થશે. આપણે જાણીએ છીએ આર્ક એ એકદમ કન્ડક્ટિંગ મીડિયમ છે, જેના લીધે ત્યાં આગળથી ઓવર વોલ્ટેજ સર્જના કારણે જે બી લાઇટનિંગ સ્ટ્રોક થાય છે એને તમારે ગ્રાઉન્ડ કરવો પડશે. તો એ ગ્રાઉન્ડ કરવા માટે તમારે શું કરવાનું છે કે તમે જે ગ્રાઉન્ડિંગ કરેલું છે તો એ વધારાનો વોલ્ટેજ એ હોર્ન ગેપ લાઇટનિંગ એરેસ્ટરની મદદથી, જે પેલું લાઇન સાથે કનેક્ટેડ હતો અને આ બાજુ ગ્રાઉન્ડ સાથે, તો બેની વચની જે એર હતી એ એર તમારી કન્ડક્ટ થઈ ગઈ, એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે એ બ્રેક થઈ ગઈ, એટલે કન્ડક્ટિંગ મીડિયમ તરીકે વર્ક કરશે અને તે આર્ક થ્રુ તમારો જે ઓવર વોલ્ટેજનો જે સર્જ હતો એ સીધો ગ્રાઉન્ડ થઈ જશે અને તમારો આર્ક ક્વેન્ચ થશે. અહીંયા એક ઇન્ડક્ટર લગાડવામાં આવે છે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગ અને હોર્ન ગેપની એક એની જોડે જે હોર્ન માઉન્ટ કરેલું છે જે લગાડેલું છે તેની વચમાં. એનો રિએક્ટન્સ બહુ નેગ્લિજિબલ છે પાવર ફ્રીક્વન્સી આવતી હોય ત્યારે, એટલે કે નોર્મલ 50 હર્ટ્ઝની ઓપરેટિંગ ફ્રીક્વન્સી પર બહુ નેગ્લિજિબલ રિએક્ટન્સ આપે છે અને હાઈ રિએક્ટન્સ આપે છે જ્યારે આવા ઓવર વોલ્ટેજના સર્જ થાય છે, જ્યારે હાઈ ફ્રીક્વન્સી હોય છે ત્યારે. આ ઓવર વોલ્ટેજના કારણે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગની ઉપર કોઈ પણ પ્રકારની અસર ના થાય એટલા માટે જ આ હોર્ન ગેપ એની ઉપર માઉન્ટ કરેલી છે, જેથી કરીને એને બચાવી શકાય. વધારાના કરંટને લિમિટ કરવા માટે અથવા તેના ફ્લોને લિમિટ કરવા માટે એની સાથે સિરીઝમાં રેઝિસ્ટન્સ પણ લગાડવામાં આવે છે. રેઝિસ્ટન્સ બને એટલું ઓછો કરવામાં આવે જેથી કરીને કરંટ બધો ત્યાંથી જ તમારો ફ્લો થઈ જાય. આ હોર્ન ગેપ ટાઈપ લાઇટનિંગ એરેસ્ટરના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ વિશે બી વાતચીત કરી લઈએ કે ભાઈ આર્ક જે છે એ તમારો એની મેતે ક્વેન્ચ થઈ શકે છે, એના માટે ક્યાંય સિસ્ટમમાં તમારે કશું શોર્ટ કરવાનું કે કશું ઓપન કરવાની જરૂર પડતી નથી. એનો જે કરંટ ફ્લો થાય છે એનું મેગ્નિટ્યુડ એ સિરીઝ રિએક્ટન્સના કારણે ઘટતું જાય છે, તો આ એના ફાયદા છે. આના ડિસએડવાન્ટેજ શું છે કે એના ડિસએડવાન્ટેજ એ છે કે ભાઈ આ હોર્ન જે છે એને કોઈ એક્સટર્નલ ઓબ્જેક્ટ કે ભાઈ ડાળી પડવાથી અથવા તો વાયરથી જો શોર્ટ થઈ જશે તો એ કામ કરી શકશે નહીં. આ હોર્ન ગેપ એવી રીતે સેટ કરવાની જેથી કરીને એનું પરફોર્મન્સ બી તમને જોઈતું મળી શકે, પણ એની ઉપર બી એ બહાર જે છે એના ઉપર વાતાવરણની અસર થઈ શકે છે, તો કોરોઝન બી થઈ શકે છે જેના લીધે એને નુકસાન થઈ શકે છે. આનો ઓપરેટિંગ ટાઈમ જે છે 3 સેકન્ડ જેટલો છે, જે બહુ વધારે છે. આ બધા કારણના લીધે જ આપણે આને બહુ યુઝ કરતા નથી. હવે આગળ જે ભણવાનું છે એ છે મલ્ટી ગેપ લાઇટનિંગ એરેસ્ટર. આની અંદરમાં 4 કે 5 સિલિન્ડર જે ઝિંકના બનેલા હોય છે તેની મદદથી તમારે જોઈતું ડિસ્ટન્સ ક્રિએટ કરીને તમે મલ્ટી ગેપ લાઇટનિંગ એરેસ્ટર બનાવો છો. આ સિલિન્ડર એકબીજાથી ઇન્સ્યુલેટ કરેલા હોય છે.
સિલિન્ડર નંબર 1 જે છે એ તમારો લાઇન સાથે કનેક્ટેડ હશે અને ધારો કે તમે 5 સિલિન્ડર લીધા છે તો સિલિન્ડર નંબર 5 ઇઝ કનેક્ટેડ ટુ અર્થ વિથ ધી હેલ્પ ઓફ સિરીઝ રેઝિસ્ટર. ત્યાં આગળથી સિરીઝ રેઝિસ્ટર કરંટને લિમિટ કરવા માટે તમે લગાડેલો છે. આ જે બેની વચમાં જે આર્ક પ્રોડ્યુસ થશે એ આર્કની જે સ્ટ્રેન્થ છે એને કંટ્રોલ કરવા માટે તમે સિરીઝ રેઝિસ્ટન્સ લગાડ્યો છે અને એ એટલો ઓછો રેઝિસ્ટન્સ આપશે જ્યારે આવો સર્જ થતો હશે કે બધો જ કરંટ સીધો ત્યાંથી પાસ થઈ જાય અને ઇક્વિપમેન્ટને કોઈ જાતનું નુકસાન કરે નહીં. સીધો જ તમારો જ્યારે બી સર્જ આવશે તો લાઇન નંબર 1 થી લઈને 5 સુધીમાં સીધો સર્જ ગ્રાઉન્ડ થઈ જશે, જેથી કરીને તમારા કોઈ પણ ઇક્વિપમેન્ટને એનું નુકસાન થશે નહીં. આ જો તમને દેખાઈ રહ્યું છે તમારું મલ્ટી ગેપ પ્રકારનું લાઇટનિંગ અરેસ્ટર. એમાં સિલિન્ડર 1 જે છે તમારું આ લાઇન સાથે કનેક્ટેડ છે, સિલિન્ડર 5 જે છે એની સાથે સિરીઝમાં તમે આ સિરીઝ રેઝિસ્ટન્સ લગાડ્યો છે ને ત્યાંથી તમે એને ગ્રાઉન્ડ કરી દીધું છે. આ શન્ટ રેઝિસ્ટન્સ છે 3 અને 5 ની વચમાં તમે પેરેલલ પાથ આપેલો છે શન્ટ રેઝિસ્ટન્સનો, એટલે કે ભાઈ વધારે જો કઈ બી તકલીફ થાય તો તમે આ શન્ટ રેઝિસ્ટન્સથી લો રેઝિસ્ટન્સ પાથ આપીને સીધું ત્યાંથી ગ્રાઉન્ડ કરી શકો, એટલે કે બાયપાસ કરી શકાય આ સ્ફિયર ગેપ્સને વધારે જે છે એને. તો ઇન કેસ ઓફ ઓવર વોલ્ટેજ બ્રેકડાઉન ઓકર્સ બિટવીન 1, 2 and 3 અહીંયા આગળથી તમારું જે આ બ્રેક એર જે લગાડેલી હતી એનું બ્રેકડાઉન થાય છે અને જે તમારો કરંટ જે છે તમારો સીધો અહીંથી આ શન્ટ રેઝિસ્ટન્સ વાળા પાથથી સીધો ગ્રાઉન્ડ થઈ શકે છે. આની વેલ્યુ બને એટલી ઓછી રાખવાની જેથી કરીને આવું કશું બી થાય તો સીધું એ બાયપાસ એને કરી શકે છે. આગળ બી તમને જે વાત કરીએ કે ભાઈ નોર્મલ પાવર ફ્રીક્વન્સી વખતે અહીંયા આગળ હાઈ ઇમ્પિડન્સ પાથ હશે એટલે કે કોઈ બી કરંટ અહીંયાથી ફ્લો થવાનો નથી, ત્યારે આ નોન કન્ડક્ટિંગ જ રહેશે, ત્યારે અહીંયા આગળ લાઇટનિંગ અરેસ્ટર જરા બી કન્ડક્શન બતાવતા નથી. આ પ્રકારના લાઇટનિંગ અરેસ્ટર 33 કિલોવોલ્ટ સુધીની રેન્જમાં જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. એને એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની વાત કરી લઈએ તો આગળ જોઈએ એ પ્રમાણે કન્સ્ટ્રક્શન એકદમ સિમ્પલ છે અને નોર્મલ વોલ્ટેજ આવે ત્યારે એની વચ્ચે આર્ક રહેતો નથી, આર્ક એની મેથે ક્વેન્ચ થઈ જાય છે. લિમિટેશનમાં એવું છે કે તમે એક કરતાં વધારે ગેપ ક્રિએટ કરીને આટલા બધા સ્ફિયર્સ તમે જે વાપરી રહ્યા છો તો એના લીધે એનો ખર્ચો વધી જાય છે. એટલે કમ્પેરેટિવલી આગળ જે તમે હોર્ન ગેપ, રોડ ગેપ અથવા તો સ્ફિયર ગેપ લાઇટનિંગ અરેસ્ટર જો એના કરતાં ખર્ચો વધારે છે. આની અંદરમાં તમારે પ્રોપર ઓપરેશન માટે બધા સિલિન્ડરની વચ્ચે તમારે પ્રોપર એર ગેપ એડજસ્ટ કરવી પડે છે, એ એની એક લિમિટેશન છે. જો એમાં જરા બી તમે એડજસ્ટમેન્ટ પ્રોપર નહીં હોય તો તમને ડિઝાયરેબલ ઓપરેશન મળશે નહીં અને 33 કિલોવોલ્ટથી ઉપર માટે એને વાપરી શકાતા નથી, તો આની લિમિટેશન્સ છે. આગળ જઈએ મલ્ટીગેપ લાઇટનિંગ અરેસ્ટર પછી છે એક્સપલ્શન ટાઈપ અરેસ્ટર અથવા તો પ્રોટેક્ટેડ ટ્યુબ ટાઈપ અરેસ્ટર. જે તમને આકૃતિમાં દેખાઈ રહ્યું છે એ જ પ્રમાણે તમે જોતા હશો તો જો આ એક તમારી ફાઈબરની ટ્યુબ લીધેલી છે જેની અંદરમાં તમારો ઇલેક્ટ્રોડ્સ મૂકેલા છે. એમાં 2 ઇલેક્ટ્રોડ જે છે એ અંદર મૂકવામાં આવેલા છે. The tube is kept such that the top electrode is with an air gap comes below the line conductor. એ તમારા જો તમે દેખાતી હશે તો એ અહીંયા આગળથી આ તમારું જે પ્રોટેક્ટર ટ્યુબ છે એનો પહેલો જે છે કનેક્ટેડ એ તમારો લાઇટનિંગ અરેસ્ટર અહીંયા સાથે કનેક્ટેડ છે અને બીજો પાર્ટ જે છે એ તમારો ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે અને બેની વચમાં આ ગેપ છે જે એર ગેપ છે. નીચેનું ઇલેક્ટ્રોડ જે છે અર્થ સાથે કનેક્ટેડ છે જે તમને આકૃતિમાં જો અહીંયા આગળ દેખાઈ રહ્યો છે. આ એક અરેન્જમેન્ટ એવી છે કે જેમાં ઉપરનો ભાગ તમારો લાઇન સાથે કનેક્ટેડ છે. આમાં તમે જે એક અરેન્જમેન્ટ કરી છે એવી જ અરેન્જમેન્ટ તમે બીજા 2 અલગ કંડક્ટર માટે બી કરી શકો, એટલે કે 3 ફેઝ માટે બી આ જ પ્રકારની અરેન્જમેન્ટ કરી શકાય છે. આની અંદર તમે જોતા હશો તો એક અહીંયા આગળ એર ગેપ છે અને બીજી એર ગેપ અહીંયા આગળ છે, તો તમને એક જ લાઇટનિંગ અરેસ્ટરમાં તમને 2 અલગ અલગ એર ગેપ જોવા મળે છે. જ્યારે ને ઇન્ટરનલ ગેપ જે તમને દેખાય 2 ઇલેક્ટ્રોડની વચ્ચે જે આ પોર્શન છે એની વાત ચાલી રહી છે, દેખાય છે ઇન્ટરનલ ગેપ તમને? હા, એ પોર્શનની વાત છે જે અહીંયા આગળ આ એક ગેપ અને આ બીજી ગેપ તમારી. તો એક જ પ્રકારની અરેન્જમેન્ટમાં આપણાને 2 અલગ અલગ એર ગેપ મળી રહે છે. જ્યારે ઓવર વોલ્ટેજ લાઇન ઉપર પડે છે ત્યારે તમને ખબર છે એ પ્રમાણે કે ભાઈ કંડક્ટરના અને ઉપરનો જે ઇલેક્ટ્રોડ છે તેની વચ્ચે જે એર ગેપ હોય છે એર ગેપનું બ્રેકડાઉન થાય છે, એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ બ્રેક થાય છે
અને એ જ વસ્તુ તમને ઇનર ગેપમાં બી જોવા મળે છે, જેના લીધે ત્યાં આગળ આર્ક પ્રોડ્યુસ થાય છે. તો આ જે ફાઈબરની ઇનર વોલ જે છે ટ્યુબની, એની અંદર વેપર પ્રોડ્યુસ થાય છે અને એ હાઈ પ્રેશરથી તમારે આ હીટ પ્રોડ્યુસ કરે, જે આ આર્કની જે હીટ હોય છે એની ઉપર હાઈ પ્રેશર પ્રોડ્યુસ કરી રહી છે, જેના લીધે તમારો જે ગેસ ફોર્મ થઈ રહ્યો છે એ તમારા લોઅર ઇલેક્ટ્રોડ તરફ જઈ રહ્યો છે. આ આયોનાઇઝડ થયેલી એર જે છે એ આજુબાજુના વાતાવરણમાં જે આર્કની આજુબાજુ હોય છે ત્યાં આગળ જાય છે. એના લીધે તમારો આર્ક ક્વેન્ચ થાય છે કરંટ ઝીરોની પોઝિશનમાં, જેને આપણે આર્ક ક્વેન્ચિંગ કહીએ છીએ. અને ત્યાંથી ફરીથી એ ક્યારેય રિસ્ટ્રાઇક થતો નથી. એડવાન્ટેજીસ એ છે કે ભાઈ આનો ખર્ચો રિલેટિવલી આગળ જે તમે મલ્ટી ગેપ એરેસ્ટર જોયો એના કરતાં ઓછો છે, કેમ કે એમાં શન્ટ રેઝિસ્ટર, સિરીઝ રેઝિસ્ટન્સ ને આટલા બધા સ્ફિયર્સ તમે લઈને એની પાછી ગેપ બનાવવાની, તો એ જે ખર્ચો છે એના કરતાં રિલેટિવલી આનો ખર્ચો ઓછો છે. પાવર ફ્રીક્વન્સી પર કોઈ પણ પ્રકારનો કરંટ તમારો આની અંદરથી ફ્લો થતો નથી અને એને ઇઝીલી કોઈ પણ જગ્યા પર ઇન્સ્ટોલ કરી શકાય છે. એના ડિસએડવાન્ટેજીસ એ છે કે ભાઈ આમાં અમુક નંબર ઓફ ઓપરેશન્સ થઈ જાય ફાઈબરના, ત્યાર પછીથી તમારે એનું રિપ્લેસમેન્ટ કરવું પડે છે અને એ જે રિપ્લેસમેન્ટ છે એનો ખર્ચો આવે છે. જે ગેસ પ્રોડ્યુસ થઈ રહ્યો છે આના ઓપરેશનમાં એ આજુબાજુને ક્યાં આગળ નુકસાન ના કરે એનું એક ધ્યાન રાખવાનું છે. આની જે વીઆઈ કેરેક્ટરિસ્ટિક જે પ્રોડ્યુસ થાય છે એ પ્રોપર નથી હોતી અને એટલે મોંઘા ઇક્વિપમેન્ટ માટે આ યુઝફુલ છે નહીં. અને આનો પણ ઓપરેશન 33 કિલોવોલ્ટ સુધી જ લિમિટેડ છે, તેનાથી ઉપર આપણે એને વાપરી શકતા નથી. આ ડિસએડવાન્ટેજથી ઉપર જવા માટે હવે નવા ટાઈપના જે આવે છે એ છે ઇલેક્ટ્રોલાઇટિક ટાઈપ એરેસ્ટર, જેમાં ઇલેક્ટ્રોલાઇટિકનો યુઝ કરવામાં આવે છે અને આ હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટ માટે જ ડિઝાઇન કરવામાં આવેલા છે. એના ઓપરેશનની અંદર એવું કહે છે કે એમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની એક થિન ફિલ્મ હોય છે, જે એલ્યુમિનિયમની થિન પ્લેટની ઉપર મૂકેલી હોય છે. ધીસ પ્લેટ ઇઝ કેપ્ટ ઇન ઇલેક્ટ્રોલાઇટ, એ ઇલેક્ટ્રોલાઇટના દ્રાવણમાં મૂકેલી હોય છે. જ્યારે લો વોલ્ટેજ હશે ત્યારે એમાં હાઈ રેઝિસ્ટન્સ મળતો હશે, એટલે કે પાવર ફ્રીક્વન્સી વખતે અહીંયા આગળનો રેઝિસ્ટન્સ એટલો બધો હશે કે કોઈ પણ પ્રકારનો કરંટ એમાંથી ફ્લો થઈ શકે નહીં. પણ જ્યારે આવા હાઈ વોલ્ટેજ આવતા હશે અથવા તો એની ટ્રાન્ઝિયન્ટ ફ્રીક્વન્સી આવતા હશે ત્યારે તેના લો રેઝિસ્ટન્સ અથવા તો લો ઇમ્પેડન્સ પાથ આપતો હશે, જેથી એ સર્જ સીધો જ ડાયવર્ટ થઈ જાય અને જમીનમાં ગ્રાઉન્ડ થઈ શકે અને એની અસરથી ઇક્વિપમેન્ટને થતું નુકસાન બચાવી શકે. જ્યારે આવા ઓવર વોલ્ટેજ તમારા જાય છે ત્યારે જે આ રિફોર્મેશન થાય છે ઓક્સાઇડ ફિલ્મનું અને એના લીધે જે કરંટ ફ્લો જે છે એ તમારો અટક્યો છે, એના લીધે તમારી આ ફિલ્મનું જે કામકાજ છે એ ચોક્કસ દેખાય છે. એક ક્રિટિકલ વોલ્ટેજ ઉપર જ આ ફિલ્મનું પંક્ચર થાય છે, ત્યાર પછી જ એમાંથી કરંટ ફ્લો થાય અને એટલા માટે જ આ હાઈ વોલ્ટેજ માટે ઉપયોગી છે. ધારો કે તમે અહીં આગળ ઘણા બધા સેલ એકબીજા સાથે ઉપર નીચે કરીને તમે પ્લેટ લગાડીને તમે સેલ્સ બનાવેલા છે. આ નંબર ઓફ સેલ્સની સંખ્યા ધારો કે n ગણીએ તો ટોટલ ક્રિટિકલ વોલ્ટેજ કેટલો થશે? તો કે ભાઈ એક સેલનો ક્રિટિકલ વોલ્ટેજ ઇન્ટુ નંબર ઓફ સેલ્સથી મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને ટોટલ નંબર ઓફ સેલ્સ મલ્ટીપ્લાય બાય ક્રિટિકલ વોલ્ટેજ ઓફ ઈચ સેલ ઇઝ ગિવિંગ અસ ધી ટોટલ ક્રિટિકલ વોલ્ટેજ. તો જેટલા સેલ્સ તમે લગાડશો અને દરેક સેલનું જે ક્રિટિકલ વોલ્ટેજ હશે એના આધારે આ લાઇટનિંગ અરેસ્ટરના ઓપરેટિંગ વોલ્ટેજ નક્કી થશે. આનો એડવાન્ટેજ એ છે કે આની ડિસ્ચાર્જિંગ કેપેસિટી બહુ ઊંચી છે અને આમાં સિરીઝ રેઝિસ્ટન્સની ક્યાંય જરૂર છે નહીં. આના લિમિટેશન અથવા તો ડિસએડવાન્ટેજીસ એ છે કે ભાઈ આ અરેસ્ટરના ઓપરેશન જે છે એના ફોર્મેશન ઉપર જ આધારિત છે, એટલે કે એનું કન્સ્ટ્રક્શન બહુ ચોક્કસ હોવું જોઈએ, જેમાં એક કરતાં વધારે તમે આવા થિન ફિલ્મના સેલ્સ વાપરી રહ્યા છો અને એના લીધે એનો ખર્ચો વધી જાય છે અને આ ઠંડકવાળી જગ્યામાં તમારું ઇલેક્ટ્રોલાઇટ ફ્રીઝ થઈ જશે તો ત્યાં આગળ આ વાપરી શકાતા નથી. આ એના ડિસએડવાન્ટેજીસ છે. એનાથી આગળ જઈએ
તો આપણી પાસે લેડ ઓક્સાઇડ ટાઈપ એરેસ્ટર છે. આ લેડ ઓક્સાઇડ ટાઈપ એરેસ્ટર જે છે એ ઉપયોગમાં લેવાય છે અને બહુ ઇફેક્ટિવ છે ઇલેક્ટ્રોલાઇટિક ટાઈપ લાઇટનિંગ અરેસ્ટર કરતાં, કેમ કે ત્યાં ઇલેક્ટ્રોલાઇટિકના જે દ્રાવણ હતા એ તમારા કોલ્ડ એરિયાની અંદરમાં તમારા થીજી જતા હતા, જેની જગ્યા પર તમે લેડ ઓક્સાઇડ વાપરો છો. જે લેડ ઓક્સાઇડ જે છે ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એટ રૂમ ટેમ્પરેચર. At about 150 degrees centigrade, it converts into insulator. So it is converted into lead tetroxide when it is heated at 150 degrees centigrade. એટલે કે 150 ડિગ્રી કરતાં વધારના તાપમાન પર જેમ જેમ જશે એમાં કંડક્ટિંગ મીડિયમ જે છે તમારું ઇન્સ્યુલેટિંગ મીડિયમ બનતું જશે. The resistivity becomes 410 ohm meter from 16.4 to 10⁻⁻6 ohm meter. એટલે કે કંડક્ટિંગ સ્ટેટમાંથી ઇન્સ્યુલેટિંગ સ્ટેટ તરફ જતો રહેશે. ઇટ ઇઝ then converted into lethargy when it is further heated. એટલે કે એને જેમ જેમ ગરમી વધારે ને વધારે મળતી જાય એમ ને એમ એ વધારે ને વધારે સારું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ બનતું જાય છે. તમને બી ખબર છે કે જ્યારે બી આવો લાઇટનિંગ સ્ટ્રોક થતો હશે ત્યારે એનું ટેમ્પરેચર એટલું જબરજસ્ત હશે કે એ 100% સારામાં સારું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ બનશે. આ પ્રકારનું લાઇટનિંગ અરેસ્ટર બનાવવા માટે સેપરેટ ડિસ્ક જે છે એને એકબીજાની ઉપર લગાડવાની જરૂર હોય છે. આમાં નંબર ઓફ સેલ્સ જે છે એ નોર્મલ સિસ્ટમ વોલ્ટેજના ઉપર જ તમારે લગાડવાના હોય છે અને એનું કન્સ્ટ્રક્શન બી એકદમ સિમ્પલ જ છે, જેમાં તમે શું કરો છો કે ભાઈ બે સર્ક્યુલર ઇલેક્ટ્રોડ લઈ રહ્યા છો, આયરન જે છે એક બાજુની સાઈડ ઉપર અને એની ઉપર કોટિંગ કરેલું હોય છે વાર્નિશનું. વાર્નિશ જે છે એ તમારું કોટિંગ એટલા માટે કરે કે જેથી કરીને અંદરની પ્રોપર્ટી એવી ને એવી જ રહેશે ને ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરશે. ધ કોટિંગ ઓફ વાર્નિશ બ્રેક્સ ડાઉન ડ્યુ ટુ ધી ઓવર વોલ્ટેજ અને ડિસ્ચાર્જ અકર્સ ફ્રોમ લેડ પેરોક્સાઇડ. એના લીધે જ એનું ડિસ્ચાર્જ થશે. નોર્મલ કન્ડિશનમાં એ વાર્નિશ એમને તો પીગળવાનું છે જ નહીં. આ જેમ જેમ ગરમી વધતી જશે એમ એ પીગળતું જશે. અગેન જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે ધીસ લેડ પેરોક્સાઇડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ રેડ લેડ ડ્યુ ટુ ધી હીટ પ્રોડ્યુસ ડ્યુ ટુ ધી પાસેજ ઓફ કરંટ. આ ડિસ્ચાર્જ જે છે એ નોર્મલ કન્ડિશનમાં તમારું જે થતું હતું એમ જેમ જેમ ગરમ થતું જશે એમ એમ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી બનાવતું જશે, એટલે કે હાઈ રેઝિસ્ટન્સ આપતું જશે કરંટના ફ્લોને. ઇફ સ્ટીલ ઓવર વોલ્ટેજ પ્રોડ્યુસીસ ઇટ હેઝ ટુ ફ્લો થ્રુ ધી અધર પાથ અને પાવર કરંટ કેન નોટ ફ્લો થ્રુ to the earth due to the high resistance of this red lead. So the size of the cell is kept such that it can last for certain number of years. Cells becomes useless when the lead peroxide is converted into red lead. એક વાર એ પ્યોર ઇન્સ્યુલેટર બની જાય ત્યાર પછીથી એનો ક્યાંય યુઝ થતો નથી. બીજું કે લેડ પેરોક્સાઇડ જે છે એ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર જે છે એને પેલેટ ટાઈપ રેડ પેરોક્સાઇડ લાઇટનિંગ એરેસ્ટર પણ કહેવામાં આવે છે, જેની અંદરનો પ્લેટનું ડાયામીટર 2.4 mm હોય છે અને લેડમાંથી જ બનાવવામાં આવે છે અને એની ઉપર પોરસ લિથાઝનું કોટિંગ કરેલું હોય છે. ઇટ ઇઝ યુઝડ વિથ ધ સિરીઝ સ્પાર્ક ગેપ. એની બાજુમાં સિરીઝમાં સ્પાર્ક ગેપ મૂકવામાં આવેલી છે. જે સિંગલ ટ્યુબ જે છે એ તમારી 25 કિલોવોલ્ટ સુધીના વોલ્ટેજને સહન કરી શકે છે, 25 કિલોવોલ્ટ, જ્યારે એનું ન્યુટ્રલને તમે અર્થ કરો છો. આનું સિંગલ ટ્યુબનું રેટિંગ 18 કિલોવોલ્ટનું છે અને ન્યુટ્રલ તમારો અર્થ કરેલો હોય ઇન્ડક્ટન્સની મદદથી તો 18 કિલોવોલ્ટ સુધી સહન કરી શકે છે. જેટલા નંબર ઓફ ટ્યુબ્સની તમારે જરૂરિયાત હોય એની જોડે આ સિરીઝમાં રેઝિસ્ટન્સ લગાડવામાં આવે છે જેમ જેમ તમારા વોલ્ટેજ વધતા જાય એમ. આનો એડવાન્ટેજ શું છે કે ભાઈ એમાં ડે ટુ ડે તમારે કેર અને મેન્ટેનન્સ લેવાની જરૂર નથી અને રિમોટ લોકેશનમાં સૌથી વધારે ઉપયોગી લેવામાં આવે છે. અને સૌથી પહેલું બ્રેકડાઉન તમારા વાર્નિશનું થતું હશે, એટલે કે લો વેલ્યુ ઓફ ટ્રાન્ઝિયન્ટની આના ઉપર કોઈ જાતની ઇફેક્ટ થતી નથી. હવે જે છેલ્લા પ્રકારનો જે લાઇટનિંગ એરેસ્ટર જે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે એ છે તમારો થાઇરાઇડ ટાઈપ લાઇટનિંગ એરેસ્ટર અથવા તો વાલ ટાઈપ લાઇટનિંગ એરેસ્ટર, જેની અંદરમાં કાર્બોરન્ડમ જે છે એડ કરવામાં આવે છે. એ અમુક પ્રકારની ચોક્કસ જમીનમાંથી મળે છે અને એને લાંબા એક ચોક્કસ તાપમાન પર અમુક સાયકલો માટે ગરમ કરવામાં આવે છે, જેના લીધે તમારું રિઝલ્ટિંગ મટીરિયલ આ થાઇરાઇડ પ્રોડ્યુસ થઈ રહ્યો છે.
આની ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક એ છે કે એ ઇન્સ્યુલેટર તરીકે વર્તે છે લો વોલ્ટેજ ઉપર, અને જેમ જેમ વોલ્ટેજ વધતા જાય એમ એમ એની કન્ડક્ટિંગ પ્રોપર્ટી એ પ્રોડ્યુસ કરીને બતાવે છે તમને. એનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ જે છે એ વોલ્ટેજ આધારિત છે. જેમ જેમ વોલ્ટેજ વધતો જાય એમ એમ એનો રેઝિસ્ટન્સ ઘટતો જાય, અને જ્યારે વોલ્ટેજ ડબલ થઈ જાય છે ત્યારે એનો રેઝિસ્ટન્સ એટલો ઓછો થઈ જાય છે કે ભાઈ એ 12.5 ગણા કરંટને બી પોતાની અંદરથી પાસ થવા દે છે. મોreover, the change in the conduction of current, જે કરંટનો જે કન્ડક્શનનો જે ચેન્જ છે સમય સાથે, એની આના ઓપરેશન ઉપર કોઈ અસર થતી નથી. સાથે સાથે જે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ જે છે, અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ બી હોઈ શકે અથવા તો ટાઈમ ડિલેડ બી હોઈ શકે, એની બી આના ઓપરેશન ઉપર ક્યાંય અસર થતી નથી. અને જેવું એકવાર વોલ્ટેજ હાઈ વોલ્ટેજનો સર્જ તમારો સપ્રેસ થઈ ગયો, ત્યાંથી પાછો એની નોર્મલ વોલ્ટેજની રેન્જમાં આવી જશે, તો એ પાછી એની ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી ગેઇન કરે છે, એટલે કે પાછો એ ઇન્સ્યુલેટર તરીકે જ બિહેવ કરે છે. આકૃતિ જે છે એમાં જો તમને બતાવવામાં આવે તો તમારું આ થાઇરાઇડ ટાઈપ લાઇટનિંગ એરેસ્ટર જે છે એ બતાવેલું છે, જેમાં થાઇરાઇડની ડિસ્ક્સ મૂકેલી હોય છે. જો તમને દેખાય છે કે ભાઈ સિમ્પલ છે કન્સ્ટ્રક્શન, જેમાં થાઇરાઇડની આપણે ડિસ્ક મૂકેલી છે 160 mm ડાયામીટર અને 17.5 mm ની થિકનેસ વાળી તમારી થાઇરાઇડની ડિસ્ક મૂકેલી છે. અને એક સેલ જે છે એ 1 કિલોવોલ્ટનો વોલ્ટેજ સહન કરી શકે છે. એક સેલ જે છે એ સ્પ્રેડ on both the sides, બે બાજુની સાઈડ ઉપર મૂકેલા હોય છે. Such 11 number of discs are stacked together to make a unit of 11 kV. 11 યુનિટ ભેગા કરીએ તો 11 × 1 kV એટલે કે 11 kV માટેનો તમારો લાઇટનિંગ એરેસ્ટર તૈયાર થાય છે. અને એને પોર્સેલિનના કન્ટેનરની અંદરમાં મૂકવામાં આવે છે. એની આજુબાજુમાં જે ડિવાઈડર સ્પાર્ક ગેપ જે છે એ એને નીચેના ભાગમાં લગાડવામાં આવે છે. જો આ દેખાય છે, આ તમારું છે. રેઝિસ્ટર ઇઝ કેપ્ટ બિટવીન ધીસ ટુ ઇલેક્ટ્રોડ્સ. એના બે ઇલેક્ટ્રોડ્સની વચમાં તમારો રેઝિસ્ટન્સ લગાડવામાં આવે છે. દેખાય છે સિરીઝ ગેપ યુનિટ તમે અહીંયા આગળ લગાડ્યું છે, આપણે એની જ વાત કરી રહ્યા છીએ. Watertight cap is provided at the top so that the water cannot enter in. અહીંયા આગળ જે છે એ વોટર ટાઈપ કેપ લગાડે છે, એટલે કે ભાઈ વરસાદનું પાણી કે ભેજને જે બી પાણી કોઈ બી રીતે અંદર આવી શકે નહીં. એની ઉપર તમારો લાઇન ટર્મિનલ બહાર કાઢેલો છે, અને એના નીચેના ભાગમાં જે ગ્રાઉન્ડ સાઈડ છે ત્યાં આગળથી તમારો બીજો ગ્રાઉન્ડ ટર્મિનલ બહાર કાઢેલો છે, જે તમને દેખાય છે. જો ઉપર તમારો લાઇન ટર્મિનલ અને આ નીચેના ભાગથી તમારો ગ્રાઉન્ડ ટર્મિનલ કાઢેલો. નોર્મલ કન્ડિશનની અંદરમાં જ્યારે તમારા નોર્મલ સપ્લાય વોલ્ટેજ જઈ રહ્યા છે ત્યારે અહીં આગળ કોઈ પણ પ્રકારનો સ્પાર્ક પ્રોડ્યુસ થશે નહીં, એટલે કે અહીંયા આગળ કોઈ પણ પ્રકારના રેઝિસ્ટન્સમાં ચેન્જ થશે નહીં, એટલે કે એ કન્ડક્ટ થતું નથી. પણ જ્યારે આવો ઓવર વોલ્ટેજ આવે છે ત્યારે એનો જે સડન ચેન્જ જે છે એ સડન ચેન્જ, કેમ કે એનો ટાઈમ જે છે એ વેવનો જે સ્ટીપ વેવ ફ્રન્ટ જે છે એનો રાઇઝ ટાઈમ જે 1 અથવા તો 1.2 માઇક્રોસેકન્ડ તમે વાત કરી રહ્યા છો, તો એ ટાઈમની સાપેક્ષ એટલો સડન વોલ્ટેજ ચેન્જ પ્રોડ્યુસ થાય છે, જેના કારણે ત્યાં આગળ આર્ક પ્રોડ્યુસ થાય છે. અને અહીંયા આગળ જે છે આ જે ગેપમાં આર્ક પ્રોડ્યુસ થાય છે, જેના લીધે આ ડિસ્કની આજુબાજુ અનબેલેન્સ કેપેસિટન્સ પ્રોડ્યુસ થાય છે. જેવો આ ડિસ્ચાર્જ પ્રોડ્યુસ થશે એને સીધો આ થાઇરાઇડ રેઝિસ્ટન્સ એ લો રેઝિસ્ટન્સ પાથ પ્રોડ્યુસ કરીને સીધો ગ્રાઉન્ડ કરી રહ્યા છે. અહીંયા લાઇન પર જે વોલ્ટેજ સર્જ આવે ત્યાંથી લઈને છેક અહીંયા સુધી સીધું આ કન્ડક્ટ થઈ જાય છે લો ઇમ્પેડન્સ પાથ થ્રુ. એટલે કે જેટલો બી સર્જ અહીંયા આગળ ઉપર લાઇન ટર્મિનલ પર આવ્યો બધો અહીંયાથી તમે ગ્રાઉન્ડ કરી દીધો. થાઇરાઇડની જગ્યા પર તમે મેટ્રોસીલ મટીરિયલ પણ યુઝ કરી શકો છો. આના એડવાન્ટેજીસ શું છે? તો એવું કહે છે કે ભાઈ સાહેબ એટલા ઓવર વોલ્ટેજ પર બી એ બહુ જ ઇફેક્ટિવ પ્રોડક્શન આપે છે અથવા તો પ્રોટેક્શન આપી રહ્યું છે. એનું કામ બહુ ઝડપી છે અને એનો ઇમ્પલ્સ રેશિયો બી યુનિટીની નજીક છે. એનો ડિસએડવાન્ટેજ એ છે કે ભાઈ એ જે સ્ટીપ વેવ ફ્રન્ટ આવી રહ્યો છે શરૂઆતનો, ત્યાં આગળ પ્રોટેક્શન આપવામાં થોડું અસમર્થ છે.
અને મોઇશ્ચરના કારણે અથવા તો ભેજ જે આજુબાજુ હોય છે એના કારણે એના પરફોર્મન્સ પર બહુ જ અસર થાય છે. આની એપ્લિકેશન શું છે કે ભાઈ આ સ્ટેશન ટાઈપ લાઇટનિંગ એરેસ્ટર જે પાવર સ્ટેશનમાં યુઝ થઈ રહ્યા છે અથવા તો સબ સ્ટેશનમાં યુઝ થઈ રહ્યા છે એ 220 kV સુધી યુઝ કરી શકાય છે અને લાઇન ટાઈપ લાઇટનિંગ એરેસ્ટર જે છે 66 kV સુધી વાપરી શકાય છે. અત્યાર સુધી આપણે બધા લાઇટનિંગ એરેસ્ટર વિશે વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સર્જ એબ્ઝોર્બર પર વાતચીત ચાલુ કરીશું. થેન્ક યુ.